મોક ડ્રીલમાં સિવિલિયનનો આમ કોઈ રોલ નથી, પરંતુ બ્લેકઆઉટમાં સિવિલિયનનો 100% રોલ છે. એમાં વિશેષ રૂપે ધ્યાન રાખવાનું છે કે જ્યારે 7:45 સાયરન વાગશે ત્યારે પહેલી વસ્તુ આ છે કે કોઈ ગભરાવાનું નહીં, કારણ કે આ ફક્ત એક ટ્રેનિંગનો ભાગ છે. બીજી વસ્તુ આ છે કે જ્યારે 8:15 ફરીથી સાયરન વાગશે ત્યારે આ પોતાની લાઇટ વગેરે ચાલુ કરી શકે છે. ત્રીજી આ વસ્તુ છે કે આ દરમિયાન કદાચ વ્હીકલ પણ રોડ પર હશે, કદાચ લોકો અવરજવર કરતા હશે, તો તમામને મારી આ જ વિનંતી છે કે ભાઈ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમે 7:45 થી લઈને અને 8:15 સુધી ઘરથી બહાર નહીં નીકળતા, વિશેષ રૂપે વ્હીકલ વગેરે લઈને, કારણ કે વ્હીકલની જ્યારે આપણે લાઇટ વાપરીએ ત્યારે બ્લેકઆઉટ જે કરવાનું પર્પઝ છે આ થોડુંક ડિફીટ થાય છે. છતાં પણ જે કોઈ ઇમરજન્સી હોય કે કોઈ આ પ્રકારની સિચ્યુએશન હોય કે જ્યાં તમને વ્હીકલ વાપરવાનું જ એટલે કે જરૂરિયાત ઊભી થાય તો વાપરી શકો છો, પણ કોશિશ આ જ કરજો કે ભાઈ આ અડધા કલાક દરમિયાન કોઈ વ્હીકલ વગેરે લઈને ઘરથી બહાર નહીં નીકળતા. ના, પર્ટિક્યુલર અત્યારે કોઈ કોસ્ટલ વિસ્તારમાં કે કોઈ ડ્રીલનું કે કોઈ મીન્સ કે આયોજન નથી, પરંતુ આ જો બ્લેકઆઉટનું આયોજન છે આ તો કોસ્ટલ વિસ્તારને પણ સામેલ કરે છે. સાયરનની વાત કરી છે કે ભાઈ પહેલું સાયરન 2 મિનિટ લાગશે, પછી એનો 1 મિનિટ લાગશે. આપણે આખા જિલ્લામાં સાયરનની આ રીતની વ્યવસ્થા થઈ ગઈ છે? આખા જિલ્લામાં અમે લોકો સાયરનની વ્યવસ્થા આ પ્રકારે કરી રહ્યા છીએ કે દાખલા તરીકે કોર્પોરેશન વિસ્તારની વાત કરીએ તો ત્યાં પોલીસની જો સાયરન વાળી ગાડીઓ છે લગભગ 5 થી 7 ગાડીઓ આ વાપરશું, પછી ફાયર ડિપાર્ટમેન્ટની જે 8 થી 10 ગાડીઓ છે આ વાપરીશું, અને આ 15-16 ગાડીઓ છે, પછી નગરપાલિકાઓમાં પણ ફાયર ફાઇટિંગ અને પોલીસની ગાડીઓ છે, આ વાપરીને ત્યાં જગ્યા પ્રમાણે અમે લોકો લોકેશન નક્કી કરી રહ્યા છીએ, ત્યાં ઊભી કરીશું અને પછી આ એક સાથે મોબાઈલના ટાઈમ પ્રમાણે 2 મિનિટ માટે અને પછી 8:15 1 મિનિટ માટે સાયરન વગાડશે. અલગ અલગ ટોન કહી શકાય છે, કારણ કે અત્યારે જે પોલીસની તમામ ગાડીઓ છે એની એક ટોન હશે અને જો ફાયર ફાઇટિંગની જે ગાડીઓ છે એની એક ટોન હશે, પરંતુ અત્યારે મેઇન પર્પઝ આ છે કે આપણે એક ટ્રેનિંગના ભાગરૂપે આ કરવાનું છે, એટલા માટે જે ટોન કદાચ એકબીજાથી અલગ હોય તો પણ ટાઈમિંગ એક છે, તો એટલા માટે આપણે આ મગજમાં ઉતરી જવું જોઈએ કે 7:45 લાઇટ ઓફ કરવાની છે. કરવા પાછળનું આ કારણ હોય છે કે દાખલા તરીકે અત્યારે જે દેશમાં થોડીક પરિસ્થિતિ સર્જાઈ છે પહેલગામ ઇન્સિડન્ટ પછી, તો એના જ ભાગરૂપે જો ભારત સરકારનો જો ગૃહ મંત્રાલય છે અને પછી ગુજરાત સરકારની ગાઈડલાઈન છે એના હિસાબે આપણે આ નથી કહી શકતા કે એક આપણે આ કહી શકાય કે કોઈ તૈયારીના ભાગરૂપે બ્લેકઆઉટ એમાં એક પ્રોસિજર હોય છે, મોક ડ્રીલ એમાં એક પ્રોસિજર હોય છે, સિવિલ જે નાગરિકો છે એની ટ્રેનિંગ કરાવવાનું એક પ્રોસિજર હોય છે, તો એના માટે જ આપણે બ્લેકઆઉટનો આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. મોક ડ્રીલ પણ કરવાની છે, બ્લેકઆઉટ પણ કરવાનું છે. કાલ સાંજે 4 વાગે આપણા ભાવનગર જિલ્લામાં કોઈ એક પર્ટિક્યુલર જે આપણે કહી શકાય કે વાઇટલ એરિયો છે, વાઇટલ ઇન્સ્ટોલેશન છે, અગત્યનો કોઈ જગ્યા છે, ત્યાં મોક ડ્રીલ કરવામાં આવશે. અમે અને જિલ્લા એસપી સાહેબ અને બાકી બધા લોકો ડિસાઇડ કરી રહ્યા છે કઈ જગ્યાએ આપણે મોક ડ્રીલ કરીએ. તો મોક ડ્રીલ આપણા જિલ્લામાં એક પર્ટિક્યુલર વિસ્તારમાં એક પર્ટિક્યુલર જગ્યામાં કરવામાં આવશે, પણ બ્લેકઆઉટ આખા જિલ્લામાં કરવામાં આવશે. ના, મોક ડ્રીલ માટે સિવિલિયનને કંઈ એડ્રેસ નહીં કરવાનું. 7 તારીખે આપણા સિવિલ ડિફેન્સના ભાગરૂપે, એટલે કે આમ નાગરિક આમ જનતાને કેવી રીતે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય ત્યારે તૈયાર કરવું, એના જ ભાગરૂપે કાલે સાંજે 7:45 થી લઈને 8:15 સુધી, એટલે કે અડધી કલાક માટે આખા ભાવનગર જિલ્લામાં બ્લેકઆઉટ કરવામાં આવશે. આ બ્લેકઆઉટમાં આપણો મ્યુનિસિપલ કમિશનરનો એટલે જે વિસ્તાર છે, નગરપાલિકા વિસ્તાર છે અને તમામ ગામડાઓમાં જે પણ આપણે લાઇટ જે પણ છે, ઘરની લાઇટ કે કોમર્શિયલ વિસ્તારની લાઇટ કે સ્ટ્રીટ લાઇટ કે બીજી કોઈ પણ લાઇટ એ અડધી કલાક માટે બંધ રાખવામાં આવશે. એના માટે આપણા જિલ્લામાં કાલ 7:45 2 મિનિટ માટે સાયરન એક બગાડવામાં આવશે, જે આખા જિલ્લામાં વગાડવામાં આવશે, અને એના આધારે તમામને મારી વિનંતી છે કે તમે તમારા ઘરની, તમારે દુકાનની કે જે તમે જ્યાં પણ હો એ તમામ લાઇટો બંધ કરવાની છે, અને પછી 8:15 1 મિનિટનો ફરીથી સાયરન વગાડવામાં આવશે, તો પછી આપણે લાઇટ ફરીથી ચાલુ કરી શકાય છે. તો ટૂંકમાં કહીએ તો અડધો કલાક માટેનું કાલે આખા ભાવનગર જિલ્લામાં બ્લેકઆઉટ કરવાનું છે, અને એમાં તમામ જનતાને સહયોગ છે કે તમે સહયોગ પૂરો પાડો.